જીવનની મુશ્કેલીઓ જો કેવી જગ્યાઓમાંથી આવે છે. અર્જુન ઉત્સાહિત છે કર્તવ્ય પાલન માટે. એટલે તમે જોશો પહેલા અધ્યાયના 20મા શ્લોકમાં પોતાનું ધનુષ ઊંચું કરે અને ઉત્સાહમાં કહે છે, ભગવાનને કહે છે, બે સેનાની વચ્ચે તમે મારા રથને ઉભો રાખો, હું જરા જોઈ લઉં કોણ મારી સાથે લડવા આવ્યા છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, તું જરા કૌરવોને જોઈ લે. આટલો ઉત્સાહી અર્જુન આમ જોવાની શરૂઆત કરે છે ને, અને એ સમયે એક વાયરસ અંદરથી ઉભો થઈ જાય છે. એને મોહ કહે છે. મોહ નામનો વાયરસ ત્યાં ઉભો થયો. ધનુષ ઊંચું કર્યા પછી જીવનના પ્રશ્નો છે ને, સમય નહીં જુએ, સ્થળ નહીં જુએ. જીવનની મુશ્કેલીઓ જો કેવી જગ્યાઓમાંથી આવે છે. વિઘ્નો છે ને સંકેત નથી આપતા, પણ એ આવી જાય છે. એ અર્જુનના જીવનમાં બન્યું કે એના જીવનમાં એક કમજોરી હતી મોહ નામની. એ સ્વજનાશક્તિ રૂપે એવા સમયે બહાર આવીને કે જેની કલ્પના અર્જુનને પણ નથી. હવે જેવું એને જોયું ને કે અર્જુન એકદમ સ્વજનાશક્તિ રૂપ મોહથી ઘેરાઈ ગયો, આપણે એને કહીએ આજની ભાષામાં ઇમોશનલ થઈ ગયો. અને બીજો શબ્દ વિષિદન, એ પરિણામ છે, ઇફેક્ટ છે. હવે જે કંઈ બોલે છે ને, ખેદ કરતો બોલે છે. એટલે અર્જુન નથી બોલતો. આપણે જે ભાઈ ભાગ્યે જ આપણે બોલીએ છીએ, બાકી તો આપણી પ્રકૃતિઓ બોલે છે. ક્યારેક મારો ક્રોધ બોલે છે, ક્યારેક મારી ઈર્ષ્યા બોલે છે, ક્યારેક મારી નબળાઈ બોલે છે. હું ક્યારે બોલું છું? હું તો ક્યારેય બોલતો નથી. તો આપણા ઇમોશન્સ છે ને એ ક્રિયા વિશેષણ બની જાય છે. એટલે વચ્ચે આપણી ભાષાને બંધ કરીને એની ભાષા શરૂ થઈ જાય છે. અને એકદમ અર્જુન કહે છે, મારું મોઢું સુકાય છે, મને ચક્કર આવે છે. જો અર્જુન પાછો પડી ગયો, રડવા માંડ્યો. ભગવાન જેના રથમાં છે એ અર્જુન છોડે છે. એકદમ શોકથી ઘેરાયેલા મનવાળો. એટલે પહેલા અધ્યાયનું નામ પડી ગયું અર્જુન વિષાદ યોગ. માણસના જીવનમાં દુઃખ આવશે, પણ આપણે એવા દુઃખી માણસને આપણો આદર્શ બનાવીએ કે જેનાથી આપણને દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે. દુઃખી તો દુર્યોધન પણ છે, પણ દુઃખી અર્જુન છે. તો મારે આદર્શ કોને માનવો? તો અર્જુનને માનીશું તો દુઃખમાંથી નીકળવાનો રસ્તો મળશે. દુર્યોધનને માનશું તો વધારે દુઃખી થઈશું.